હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સૂજી અને બટેટાનો નવો જ નાસ્તો સૂજી બાઇટ્સ, જે બાળકોને ખૂબ જ ભાવશે અને બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે. તો ચલો બનાવીએ. હવે આપણે પેનમાં 1 ટીસ્પૂન જેટલું તેલ લેવાનું છે. આપણે વધુ તેલ નથી લેવાનું, ફક્ત 1 ટીસ્પૂન જેટલું તેલ લેવાનું છે. હવે આપણે તેલમાં 1 ટીસ્પૂન કરતાં પણ ઓછી એવી રાઈ એડ કરીશું. રાઈની સાથે જ આપણે થોડું જીરું એડ કરશું. અને હવે આપણા રાઈ અને જીરું સરસ ફૂટવા લાગ્યા છે. એ સમયે આપણે 2 કપ જેટલું પાણી એડ કરીશું. હવે આપણે પાણીમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. એક નાની મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી સમારીને લીધી છે, એ બી એડ કરી દઈશું. 1/2 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. બાળકો જો તીખું ઓછું ખાતા હોય તો તમે આની બદલે થોડા મોડા લીલા મરચાં બી એડ કરી શકો છો. 1 ટીસ્પૂન જેટલો ઓરેગાનો લીધો છે અને થોડી ઝીણી સમારેલી કોથમીર લીધી છે, એ બી આપણે આ સમયે જ એડ કરી દઈશું. 1/2 ટીસ્પૂન જેટલી આપણે હળદર એડ કરશું. થોડું આપણે લાલ કાશ્મીરી મરચું એડ કરશું. જો તમારે એ ના નાખવું હોય તો તમે એ સ્કીપ કરી શકો છો. અને હવે તમે જોઈ શકો છો આપણું પાણી એકદમ સરસ ઉકળવા લાગ્યું છે. તો હવે આપણે જે કપથી પાણીનું માપ લીધું હતું એ જ કપથી આપણે 1 કપ જેટલો રવો એડ કરીશું. આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને રવોને થોડો થોડો કરતાં એડ કરતા જવાનું છે અને હલાવતા જવાનું છે. જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો બધું પાણી બળી જશે ફટાફટ જ, અને રવો એ સરખું રીતે એબ્સોર્બ નહીં કરે. આપણે એને સતત હલાવતા રહેવાનું છે કે જ્યાં સુધી થોડું લોટના ટેક્સચર જેવું ના થઈ જાય ત્યાં સુધી. તમે જોઈ શકો છો ફક્ત 1 જ મિનિટમાં રવાએ બધું પાણી શોષી લીધું છે. અને હવે આપણે આને 1 થી 2 મિનિટ સુધી સરસ રીતે ચલાવ્યા કરશું. અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ આનું ટેક્સચર થઈ ગયું છે લોટ જેવું. અને એને એક વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું. આપણે એને થોડું ઠંડુ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો આપણું મિક્સર સરસ ઠરી ગયું છે. આપણે એને એકદમ નથી ઠંડુ કરવાનું. હવે આપણે આ સમયે એક મીડિયમ સાઇઝના બટેકાને મેં આવી રીતે ગ્રેટ કરીને લીધું છે, એ આપણે એડ કરી દઈશું. અને એની જ સાથે મેં અહીંયા એકદમ સરસ બાઇન્ડિંગ આવે આપણા બાઇટ્સના, એના માટે મેં અહીંયા 3 ટીસ્પૂન જેટલો ચોખાનો લોટ લીધો છે. આપણે બાળકો માટે બનાવીએ છીએ એટલે આપણે અહીંયા કોર્નફ્લોરનો ઉપયોગ નથી કરી રહ્યા. જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે કોર્નફ્લોર અથવા મેંદાનો ઉપયોગ કરી શકો છો. અને હવે આપણે સરસ લોટ જેવું આનું બાંધી લેશું. આપણે એને જો થોડોક વધુ ઠરવા દેશું તો રવો એનો શેપ પકડી લેશે, એટલે એ સરસ લોટ જેવું બંધાશે નહીં. તમે જોઈ શકો છો એકદમ લોટ જેવું ટેક્સચર આવી ગયું છે. અને આપણે આટલો પોર્શન લઈએ અને તમે જોઈ શકો છો એકદમ સરસ બાઇન્ડ બી થવા માંડ્યું છે. અને હવે આપણે આના બાઇટ્સ બનાવી લઈએ પહેલાં. તો મેં બાઇટ્સ બનાવવા માટે આટલો લોટ લઈ લીધો છે. અને હવે આપણે આને એકદમ સરસ રોલ કરી લેવાનો છે આવી રીતે. અને એને આપણે સિલિન્ડર શેપ આપવાનો છે. તમારે જો આને રાઉન્ડ શેપ આપવા હોય તો તમે એને રાઉન્ડ શેપ પણ આપી શકો છો. અને હવે આપણે આના થોડા નાના નાના બાઇટ્સ કરી લેશું. આપણે આટલા અંતરે બાઇટ્સ આવી રીતે કરી લેવાના. તમે જોઈ શકો છો એકદમ સરસ બાઇટ્સ આપણા રેડી થઈ ગયા છે. અને એનો શેપ બી એકદમ સરસ આવી ગયો છે સિલિન્ડરવાળો. અને આપણે આ જ રીતે બધા બાઇટ્સ રેડી કરી લેશું. તમે જોઈ શકો છો આપણા બાઇટ્સ બધા રેડી થઈ ગયા છે. હવે આપણે આને તળી લેશું. પણ જો તમારે અત્યારે આ તળવા ના હોય તો તમે આને આ જ રીતે એરટાઇટ ડબ્બામાં પેક કરીને 2 થી 3 દિવસ સુધી ફ્રીજમાં રાખી શકો છો. હવે આપણું તળવા માટેનું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે. અને હવે આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી દેવાની છે અને બધા બાઇટ્સ આમાં એડ કરી દેવાના છે. બાઇટ્સ બધા આપણા આમાં એડ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું. આપણે
બાઇટ્સને 1 થી 2 મિનિટ સુધી ટચ નથી કરવાના, એને આવી જ રીતે ફ્રાય થવા દેવાના છે. પછી આપણે એને પલટાવી દઈશું. 1 થી 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે પલટાવી દઈશું અને આવી જ રીતે આપણે ફેરવતા ફેરવતા આપણા બાઇટ્સને સરસ રીતે ગોલ્ડન બ્રાઉન તળી લેશું. તમે જોઈ શકો છો 4 થી 5 મિનિટ થઈ છે અને આપણા બાઇટ્સ એકદમ સરસ તળાઈ ગયા છે. હવે આપણે બાઇટ્સને એક પ્લેટમાં લઈ લેશું. આપણે એને સરસ રીતે તેલમાંથી નિતારી લેવાના છે. તમે જોઈ શકો છો આપણા બાઇટ્સ એકદમ સરસ રીતે તળાઈ ગયા છે અને આ જ રીતે આપણે બાકીના બાઇટ્સ પણ તળી લઈશું. તમે જોઈ શકો છો આપણા બાઇટ્સ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. આવી રીતે આપણે પ્લેટમાં નાખીએ તો એનો સરસ અવાજ આવે છે. તો તૈયાર છે આપણા સૂજી બાઇટ્સ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.